દિશા જ્ઞાન આપણે શરૂ કરીએ છીએ. આપણે દિશાઓ કઈ રીતે યાદ રાખવી, તમને ઓરલમાં પૂછશે, પરીક્ષામાં પૂછાશે કયા ખૂણા વચ્ચે કયો ખૂણો હોય છે. યાદ રાખવાની પહેલી પ્રોસેસ અનવાઈ. નકશાની અંદર યાદ રાખો તો આપણે બહારના જે દેશો આવ્યા ચડે કરી, જે બધી પ્રજા આવી, મુસલમાન વાયુ એ બધા કઈ શરતથી આવ્યા? વાયવ્ય શરતથી. કંઈક ખુલ્લી શરત છે, બાકી ત્રણ બાજુ દરિયો છે ભારતમાં, એ ખુલ્લો જ શરત છે. પાકિસ્તાન જે આપણી બોર્ડર કીધી, ઉત્તર ભાગ જે આપણો હિમાલયની કીધો ને પશ્ચિમ ભાગ ગુજરાત, એ વચ્ચેનો ભાગ જે છે પર્વતવાળો વિસ્તાર, એ દરિયો નથી. એટલે બધા આક્રમણકારો ત્યાંથી આક્રમણ કર્યું. એટલે વાયવ્ય દિશા આપણે યાદ રાખીએ કે વાયવ્ય ખૂણામાંથી આક્રમણ થયા હતા, એ ખૂણા આપણે સાચવ્યો હતો. બરાબર, એ જ યાદ રાખો. બીજી રીતે કે અગ્નિ ખૂણો, જ્યાં આપણી રસોઈ ઘર હોય, રસોઈ બનાવતા હોય, જ્યાં ગરમી વાતાવરણ મોટા ફેક્ટરી બનાવતા નહીં, ભઠ્ઠી અગ્નિ ખૂણા માટે રાખે મોટા ભાગે, એક શું કરે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. તો અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. ઈશાન ખૂણાને પવિત્ર ખૂણો ગણાય છે. આપણે પાણીની ટાંકી, પાણીનો જગ મૂકતા હોઈએ, ઘરમાં પાણી બનાવતા હોય, એ આપણે ઈશાન ખૂણામાં રાખીએ. અને અગ્નિ ખૂણામાં રસોઈ બનાવીએ છીએ. અગ્નિ ને અગ્નિ નૈઋત્ય. નૈઋત્યની અંદર આપણા જે સંડાસ, બાથરૂમ, જે ગટર વ્યવસ્થા નૈઋત્ય ખૂણામાં રાખીએ છીએ આપણે. અગ્નિ નૈઋત્ય. વાયવ્ય, જ્યાં આપણા બેડરૂમ, બેઠક રૂમ, એ વાયવ્ય રાખીએ છીએ. જેથી કરીને જ્યાં બેઠા હોય દિશામાં તો મુખ ક્યાં આવે? સૂર્ય તરફ આવે, ઈશાન ખૂણામાં આવે. એટલે પવિત્ર દિશા ઈશાન. એથી વધારે જઈએ તો પૂર્વ દિશા. પૂર્વ કોણ છે? પૂર્વ. બરાબર. તો ઈશાન ને પૂર્વની અંદર અભ્યાસ કરતા હોય, બેઠા હોય તો આપોઆપ ઉર્જા આપણને મળે. સૂર્ય જે શરૂઆત થાય પૂર્વથી, ઈશાન તરફ જતો આગળ ઉતરતો હોય, અને પશ્ચિમમાં પૂરો થાય. પણ સીધો નથી જતો સૂર્ય, સીધો સૂર્ય નથી જતો, એંગલ લઈને જાય છે. એ બધી વાત ભૂગોળમાં વાત કરશો, ટાઈમ નથી અડવા છે. તો એ રીતે પછી ચંદ્ર નીકળશે સાંજે, તો ચંદ્ર ક્યાંથી નીકળશે? પશ્ચિમમાંથી. એ આ દિશાથી પરિણામ થશે. એટલે જે શાંતિ જોઈએ, એ જે બેઠક રૂમ સૂતા હોય, આરામ કરતા હોય, એને માનસિક શાંતિ મળે. અગ્નિની અંદર આપણો ખોરાક બને છે, ત્યાં આપણી રસોઈ પાકે છે, અને આપણે પકાવી શકીએ. તો આપણા કેટલી દિશાઓથી આપણી ટોટલ 8 થયા, 4 ને 4 8. હવે બીજો ભાગ આપણે લઈશું. આપણે કુલ 16 દિશા ચક્ર દોરવાના છે, એની વચ્ચે એક લાવશું. બરાબર, પૂરો કરીએ એટલે આપણે